માતૃત્વની ઝંખના સપનાથી સત્ય સુધી બાય ગ્લોબલ આઈવીએફ સેન્ટર કેસ 5. એક કપલ લગ્નના 14 વર્ષ બાદ, બેનની ઉંમર 39, એમનો AMH એટલે કે સ્ત્રીબીજની કોથળીની કેપેસિટી 0.9, એમનો વજન 110 કિલો હતો. બેરિયાટ્રિક સર્જરી બાદ તે 80 કિલોએ પહોંચ્યા બાદ જ્યારે મલ્ટિપલ આઈવીએફ સેન્ટરમાં વિઝિટ કરી અને તેમને કીધેલું કે આઈવીએફ વિથ ડોનર એગ્સ એટલે કે અન્ય સ્ત્રીના બીજ લઈને જ તમને પ્રેગ્નન્સી રહેશે. અમારી ફર્સ્ટ વિઝિટમાં જૂના અમારા એક પેશન્ટના આગ્રહથી આવેલા અને તેમણે કહ્યું કે ચાલો સરને પણ બતાવી દઈએ. તો અમે ફર્સ્ટ વિઝિટમાં જોયું કે સ્ત્રીબીજ અને એન્ડોમેટ્રિયમનું કોર્ડિનેશન સારું જતું હોવાથી એક IUIનો અમે આગ્રહ કર્યો. પરંતુ તેમને એમ થયું કે નહીં, અમારે તો હવે આઈવીએફ જ કરવું છે, તો શા માટે નાની ટ્રીટમેન્ટમાં જવું. પરંતુ આગ્રહને વશ ફર્સ્ટ IUI અમે ગ્લોબલ આઈવીએફમાં કર્યું. રિઝલ્ટના દિવસે બેન રડતા રડતા હસબન્ડ પાસે ગયા અને એમને કીધું, તો હસબન્ડ એમણે કીધું કે રડ નહીં, આપણે તો હજી આઈવીએફ કરવાનું બાકી જ છે. પરંતુ એણે કીધું કે નહીં, આ તો ખુશીના આંસુ છે, પ્રેગ્નન્સી મને પોઝિટિવ આવી છે. તો આ કેસ ડિસ્કસ કરીને અમને પણ દિલ ગદગદ થઈ જાય છે કે યસ, વી હેવ ડન ઇટ, કે પેશન્ટને જેને IUIમાં પણ અમે રિઝલ્ટ આપી શકીએ છીએ આટલા વર્ષો પછી, તો એમનો અમને આનંદ છે. થેન્ક યુ. ડબલ ટેક ઇફ યુ લાઇક ધ ક્લિપ.